કાલથી તો બાળકોને સ્કૂલ ચાલુ થઈ જ ગઈ છે અને છોકરાઓને ભાવે આલુપૂરી વધારે, તો એના માટે આજે ઘરે જ આલુપૂરીનો કાર્યક્રમ કરી નાખ્યો. ખાવીને આલુપૂરી તો જો અમારે આ જસ ને કાવ્યા ને ઝલક ને, જો ઝલક મોટી થઈ ગઈ પણ હજી ઓલી ક્યુબથી રમે. અને અમારા આ ભાઈને જો ફોન સિવાય કાંઈ કામ જ નહીં. જો એ ભાઈની તારી આંખી બતાવી તો, જો એની આંખી કેવી થઈ ગઈ. અને આ બેન હિંચકા ખાય છે. કાલથી ભણવાનું ચાલુ થાય છે. કેટલાના ધોરણમાં આવી ગઈ? બીજામાં. તું કાવ્યા? ઝલક છઠ્ઠામાં. ટાઈમિંગ ફેરફાર થઈ ગયો કે તારે? તારે એનો જ ટાઈમ રહ્યો અને તારે ચેન્જ થઈ ગયો. અને આ ભાઈને આ વખતે બેહાડી દીધા, એટલે કોઈ છોકરા ભેગા નથી. ખાલી એક અમારો જસ એકલો, જસ જ એકલો ઘેરે. હેલો ફ્રેન્ડ્સ, આજનો સન્ડે ઇઝ હોલિડે અને રવિવારના દિવસે છે છોકરાઓની એક ફેવરેટ આઈટમ આલુપૂરીનો પ્રોગ્રામ. તો અમારે જો આ ઝલકબેન આલુપૂરી બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દીધી છે બાએ. અને કેવી આલુપૂરી? લાઈવ આલુપૂરી. હા, જો લાઈવ આલુપૂરી બની રહી છે. જસ તને ભાવે કે હોતે આલુપૂરી? જો અહીંયા લાઈવ પૂરી બની ગઈ છે. તને બતાલું? હાલ તું અહીં ઉભો રહે, તને બતાવું. જાય ત્યાં ઉભો લે. બસ જસભાઈ કે મને બતાલો. આ નકરી મેંદાની કે મેંદો ને ઘઉંનો લોટ મિક્સ? મેંદો ને ઘઉંનો લોટ મિક્સ. તો બહાર તો નકલી મેંદાની જ પૂરી હોય છે, પણ આપણે ઘેરે મેંદો 20% જ એડ કરવાનો. ઘઉં અને મેંદો મિક્સ કરી છોકરાઓને નડે નહીં. તો આ જસભાઈ વેન કરે છે, પપ્પા મને આવું, મને આવું. કે ખાવું? હે નથી ખાવું? તને ભાવે આલુપૂરી? હે હું જસ શું કામ હેરાન કરશો? તળવાનું ચાલુ છે. તાવો હોય ને તને તેડીને તળે? હે મસ્ત મજાની મસ્ત. અને સામે આલુ ને વટાણા બોઇલ થાય છે. અને આ છે ઘરની પ્રોસેસ બધી આલુપૂરીની. તો આલુપૂરી બનવામાં થોડીક પ્રોસેસ ચાલુ છે, થોડીક વાર છે. તો અત્યારે થાય છે, આલુ બોઇલ તો કરી નાખ્યા, વટાણા બોઇલ કરી નાખ્યા. હવે એનું કટિંગ ચાલે છે. હવે તૈયારી છે આલુપૂરીનું શાક બનાવવાની. રગડો મસાલા એક પછી એક રહ્યા જ છે. અને બોઇલ કરેલા વટાણા કેસરી કલરના એ છે. આવડે બનાવતા? શીખું છું. શીખે છે હો. હવે હાસું કહેતી હોય ખોટું કહેતી હોય ખબર નહીં. એટલા બધા જો હે નકરા વટાણા વટાણા રહે.
10 વ્યક્તિ છે એટલું તો જોઈ ને. હું વાત છે. તો આમાં પાણી ત્યાં આખી ભરું દેવાનું રહે ને? પાણી તો ભરવું જ પડે ને, થોડો રગડો થાય ને. ધાણા કોબી સુધારાઈ ગયા. હજી કેમ વટાણા વધાર્યા એટલે?